સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં ઝીરો દબાણ હેઠળ કામગીરી કરાઈ રહી છે, જેને લઈને જાહેર રસ્તા પર બેસી ધંધો રોજગાર કરનાર લારી ગલ્લા અને પાથરણાવાળાઓ દ્વારા તેનો વિરોધ કરાઈ રહ્યો છે. જે સુરતના થાળી વેલણ વગાડી વિરોધ કર્યા બાદ આજે સોમવારે લારી ગલ્લા પાથરણવાળાઓ દ્વારા ચોક બજારથી મનપાની મુખ્ય કચેરી સુધી રેલી આકારે પહોંચી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વધી રહેલ ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે ઝીરો દબાણ હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા કરાઈ રહેલી કામગીરીનો લારી ગલ્લા અને પાથરણાવાળાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રોડ પર લારી ગલ્લા કે પાથરણા લગાડી રોજગાર મેળવનારાઓ દ્વારા છેલ્લા 1 મહિનાથી વધુ સમયથી ધંધા રોજગાર બંધ હોય જેથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગત સપ્તાહમાં લારી ગલ્લા પાથરણાવાળા સ્ટ્રીટ વેન્ડરો દ્વારા અડાજણમાં થાળી વેલણ વગાડીને વિરોધ કરાયા બાદ સોમવારે ચોક બજાર કિલ્લાના મેદાનથી મુગલેશ્વરા ખાતે આવેલ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી અને સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર રજૂઆત કરી વેપાર કરવા માટે પાલિકા દ્વારા જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ કરાઈ છે. રેલી ઝીરો દબાણના નામે જે હમણાં એસએમસી દ્વારા જે કાળો કાનૂન નાખવામાં આવ્યો હતો એના વિરુદ્ધની અંદર રેલી કાઢવામાં આવી હતી અને કરીબ 50,000 રૂપિયા જેવું 50,000 લોકો જેવા જોડાયા હતા રેલીના અંદર. શું માંગણીઓ હતી? માંગણીઓમાં એવું છે કે અમને જે સરકાર દ્વારા જે સુવિધાઓ આપવામાં આવી છે 2013-2014નો કાયદો છે સુપ્રીમ કોર્ટને એ લાગુ કરી આપો. 20 ડિસેમ્બર 2016નો કાયદો લાગુ કરી આપો ગુજરાત ગેઝેટવાળો. તે છતાં કે ટાઉન વેન્ડિંગ કમિટી છે જેની ચૂંટણી પ્રક્રિયાથી રચના કરવામાં આવે, જેના કારણે તમને પણ થતી જે તકલીફો છે એસએમસીને ટ્રાફિક માટે થઈને એનું પણ નિવારણ ટાઉન વેન્ડિંગ કમિટીમાં આવી જશે. મારું નામ ભરતભાઈ ગમનભાઈ દેસાઈ, મારી આ લારી પાલ આરટીઓ પર ચાલે છે. જે આજે રેલી કાઢવામાં આવી હતી શું શાના બાબતે રેલી? અમારો ધંધો 1-1.5 મહિનાથી બંધ કરાવી દીધો હતો. એના અનુસંધાનમાં અમે રેલી કાઢી હતી અને આવેદનપત્ર આપ્યું હતું અને ત્યાંથી જવાબ સારો મળ્યો છે. રેલીમાં કેટલા લોકો જોડાયા હતા અને શું માંગણી છે એસએમસી? અમારો ધંધો ચાલુ કરવાની માંગણી હતી. અમે 1 મહિનાથી સતત તકલીફમાં છીએ અને લોકોને ખાવાના વાંધા પડી રહ્યા છે, એટલે પેટની તકલીફ માટે અમે લોકોએ રેલી કાઢી હતી. અમને આ રેલી કાઢવાનો કોઈ શોખ નથી. કેટલા લોકો આમાં જોડાયા હતા? અલગ અલગ આમાં 3,000 થી 4,000 લોકો જોડાયા હતા. લારી ગલ્લા પાથરણાવાળાઓ દ્વારા રેલી આકારે પાલિકાની કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરી જો તેમને આગામી સમયમાં જગ્યા નહીં ફાળવાય તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કાસવાડા સાથે અઝર કુરેશી.